ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે અને સાથે જ રાજકારણમાં નાટકો, આક્ષેપોના આંતરિક વિવાદો પણ તેજ બન્યા છે। વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં રાજકીય ગરમાવો વધારતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ટિકિટ ફાળવણીને લઈને વિવાદ ઊભો થયો છે। પાદરા તાલુકાના વડુ ગામમાં રાજકીય સમીકરણોમાં અચાનક મોટો વળાંક આવ્યો છે। માહિતી મુજબ આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ સાથે જોડાયેલા કાર્યકર નટવરસિંહ પઢિયારની પત્ની કાંતાબેન પઢિયારને જિલ્લા પંચાયત માટે ટિકિટ ફાળવવામાં આવી હતી, પરંતુ આ ટિકિટ ફાળવણી બાદ જ સમગ્ર મામલો વિવાદમાં ફેરવાઈ ગયો છે। નટવરસિંહ પઢિયારે ગંભીર આક્ષેપ લગાવ્યો છે કે તેમને કોઈ પૂર્વ જાણ કર્યા વગર તેમની પત્નીને ટિકિટ આપવામાં આવી છે। તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ નિર્ણય એકતરફી રીતે લેવામાં આવ્યો છે અને તેમાં તેમની સંમતિ લેવાઈ નથી। આ ઘટના પછી રાજકીય વર્તુળોમાં ચર્ચાઓનો માહોલ ગરમાયો છે કે શું આ ટિકિટ ફાળવણી પાછળ કોઈ આંતરિક રાજકીય ગેમ છે। બીજી તરફ કાંતાબેન પઢિયાર અને તેમના પરિવાર દ્વારા ટિકિટનો સ્પષ્ટપણે અસ્વીકાર કરવામાં આવ્યો છે। પરિવારનું કહેવું છે કે તેઓ કોઈપણ પક્ષમાંથી ચૂંટણી લડવાની હાલ તૈયારીમાં નથી અને તેમની સંમતિ વગર આપેલી ટિકિટ તેઓ સ્વીકારશે નહીં। ઉલ્લેખનીય છે કે કાંતાબેન પઢિયાર અગાઉ વડુ ગામના સરપંચ તરીકે સેવા આપી ચૂક્યા છે, જેના કારણે સ્થાનિક સ્તરે તેમનો પ્રભાવ માનવામાં આવે છે। આ જ કારણોસર તેમને ટિકિટ ફાળવાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે। આ સમગ્ર ઘટના એક મોટો સવાલ ઊભો કર્યો છે, શું ચૂંટણી પહેલાં પક્ષો દ્વારા ટિકિટ ફાળવણીમાં પારદર્શિતા રાખવામાં આવી રહી છે। શું આવું એકતરફી નિર્ણય લેવું પક્ષની આંતરિક વ્યવસ્થાને નુકસાન પહોંચાડી શકે। ચૂંટણી પહેલાં જેવા વિવાદો સામે આવતા રાજકીય માહોલ વધુ ગરમ બનતો જઈ રહ્યો છે। હવે જોવાનું રહેશે કે આ મામલે આમ આદમી પાર્ટી તરફથી શું સ્પષ્ટતા કરવામાં આવે છે અને આ વિવાદનો અંત ક્યાં આવીને અટકે છે। મારું નામ પઢિયાર નટવરસિંહ પ્રતાપસિંહ છે અને હું ભારતીય જનતા પાર્ટીના વિચારસરણીવાળો માણસ છું, પણ આમ આદમી પાર્ટીએ અમારી જાન બહાર અમારી ટિકિટ ફાળવણી કરી છે। અમારે એ લડવાની નથી અને અમારે કોઈ આમ આદમી પાર્ટીની સાથે કોઈ સંબંધ નથી અને કોઈ હોદ્દો પણ છે નહીં અને અમારા મિસિસની તબિયત થોડી વીક હોવાથી આ ચૂંટણી અમે નથી લડી શકવાના। શું માનો છો કે જે રીતે આમ આદમી પાર્ટીએ તમને જાણ કરી હતી ખરી? ના ભાઈ, અમને કોઈ જાણ કરી નથી ને ટિકિટ અમને ફાળવી દીધી છે। કઈ જિલ્લા પંચાયત બેઠક છે? વડુ જિલ્લા પંચાયત બેઠક પરથી। અને એ પાર્ટી સાથે જોડાયેલા છો। આમ આદમી પાર્ટીની વાત કરીએ તો આમ આદમી પાર્ટીની અંદર તમને જે ટિકિટની ફાળવણી કરી તમને જાણ કરી છે ખરી? ના, અમને તો ટિકિટ જ્યારે પેપરમાં આવ્યું ત્યારે અમે જાણ્યું, બાકી અમને કોઈ જાણ કરી નથી અને અમે માગણી પણ નથી કરી। તમારે જિલ્લા પંચાયતની ચૂંટણી લડવાની છે ખરી? ના, અમારે જિલ્લા પંચાયતની ચૂંટણી લડવાની નથી, કેમ કે અમારી મિસિસની તબિયત થોડી વીક છે, એટલા માટે અમે નથી લડવાના। એટલે આમ આદમી પાર્ટીએ જે રીતે જે ફાળવણી કરી એ અયોગ્ય છે? હા, એ અયોગ્ય છે, કેમ કે અમને કોઈ જાણ કરી નથી અને આ ટિકિટ અમને આપી દીધી છે, પણ અમારી કોઈ ઈચ્છા છે નહીં। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।